કચ્છમાં રાજ્ય સરકારના આદેશ મુજબ જિલ્લામાં હાથ ધરાયેલી વિશેષ ભરતી પ્રક્રિયા અંતર્ગત 570 જ્ઞાન સહાયકને નિમણૂકના કરાર રિન્યુ તેમજ નવી નિમણૂક આપવામાં આવી છે। ધોરણ 1 થી 5 માટેની શિક્ષક ભરતી પ્રક્રિયા દરમિયાન 2500 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી હતી, પરંતુ માત્ર 952 વિદ્યા સહાયકની નિમણૂક થઈ શકી હતી। પરિણામે બાકી રહેલી જગ્યાઓ પૂરી કરવા માટે શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકની નિમણૂકનો નિર્ણય લીધો હતો। જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભુજ ખાતે પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં હાલ ધોરણ 6 થી 8માં ફરજ બજાવતા 304 જ્ઞાન સહાયકને ધોરણ 1 થી 5માં સ્થાનાંતરિત કરી તેમની સાથે કરાર રિન્યુ કરાયા હતા। સરકાર દ્વારા ફાળવાયેલા 512માંથી 266 ઉમેદવારોએ કચ્છના શાળા ક્ષેત્ર પસંદ કર્યું અને તેઓ સાથે આગામી શૈક્ષણિક વર્ષ માટે કરાર થયા હતા। પ્રાથમિક શાળાઓમાં આશરે 700 જેટલી જગ્યાઓ ખાલી હોવાનું જાણવા મળે છે। શિક્ષણ વિભાગે આ ખાલી જગ્યાઓ વહેલી તકે પૂરાય તે માટે પ્રયત્ન શરૂ કર્યા છે। દરમિયાન જિલ્લા ફેરબદલીની રાહ જોતા 650 થી વધુ શિક્ષકોની ફાઇલ અટકેલી છે। નિયામક દ્વારા 15મી ઓક્ટોબર સુધી આ શિક્ષકોને છૂટા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ કચ્છ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની બેઠકમાં છૂટા ન કરવાનો ઠરાવ પસાર કરાયો છે। જે ભરતી થઈ જ્ઞાન સહાયક, એમાં ખાસ તો એ જણાવવાનું છે કે આપણે ખાસ ભરતીમાં ખાસ શિક્ષકોની જે ભરતી છે જિલ્લાની, કચ્છ જિલ્લાની, એમાં આપણે 1000 શિક્ષકોની નિમણૂક થયેલી હતી અને બાકીના જે શિક્ષકો છે જે આપણે ખૂટતા છે એના માટે સરકારશ્રી દ્વારા આપણને જ્ઞાન સહાયક ફાળવવામાં આવેલા હતા, જેમાં 9 તારીખે 302 જ્ઞાન સહાયકોની આપણે નિમણૂક કરી અને ગઈકાલે 10 તારીખે 300 જેવા જ્ઞાન સહાયક ટોટલ 1 થી 5માં આપણને 600 જ્ઞાન સહાયક પ્રાપ્ત થયેલ છે। જે અનુસંધાને હવે હાલમાં 600 જેવી ખાલી જગ્યાઓ આપણે 1 થી 5માં રહેલ છે।